આપણે ગઈકાલે સૂતા હતા, સવારે જાગ્યા. એ જાગવાની વાત છે. આખી જિંદગીમાં કેટલી વાર સૂતા ને કેટલી વાર જાગ્યા છે એ આ વાત નથી. આ કંઈ જુદી વાત છે. આપણે મૂળમાં જઈએ, મૂળમાં એકદમ. કેમ કે ભગવાન સર્વોપરી મળ્યા છે. મૂળમાં જવું પડે. આપણને ખ્યાલ આપણે કોણ છીએ ને કોના છીએ એ બાબતમાં જાગવાનું છે. આ સૂર્ય ના હોય, ચંદ્ર ના હોય, તારા ના હોય, આ કાંઈ ના હોય તો શું હોય? ખાલી જગ્યા તો હોય કે નહીં? વેક્યુમ, અવકાશ, આકાશ તો હોય કે એ ના હોય એવું બની શકે? ખાલી જગ્યા ના હોય એવું બની શકે? ખાલી જગ્યા તો છે કે નહીં? સૂર્ય, ચંદ્ર આ બધાની ઉત્પત્તિ, ખાલી જગ્યાની ઉત્પત્તિ ખરી? ખાલી જગ્યા ક્યારથી આવી? ક્યારથી વ્યક્ત થઈ? વેક્યુમ છે ને, એની અંદર બધું છે. ખાલી જગ્યાની અંદર સૂર્ય, ચંદ્ર, પૃથ્વી આ બધું એની અંદર છે. સમજ પડે? તો ખાલી જગ્યા ક્યારથી છે? સૂર્ય, ચંદ્ર તો બધાને આવરદા ગણીએ, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય. પણ ખાલી જગ્યા છે જ. તમે કહો 10 અબજ વર્ષ પહેલાથી છે, તો 10 અબજ પહેલા શું હતું? ખાલી જગ્યા. ત્રીજો માર ખાલી. ખાલી જગ્યા છે ને છે જ. એની ઉત્પત્તિ નથી. એમ 5 તત્વ: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વ અનાદિના છે. જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આ 5 તત્વ છે. જ્યારથી ખાલી જગ્યા ત્યારથી 5 તત્વ છે. એક તત્વ આપણે છીએ. કયું? જીવ. તો જો આપણે કોણ છીએ? કોના છીએ? હવે વાત બદલાઈ ગઈ. અત્યારે તો કેટલાયના થયા. આ જન્મમાં આપણે સ્વામી બાપાના, શ્રીજી મહારાજના થયા. આ શ્રી કેટલાયના થયા. આપણે કાંઈ વર્યું નહીં. ચક્રાવ ચાલુ જ રહ્યું. હવે અંત આવ્યો. તો જો અનાદિ એટલે જેની શરૂઆત નથી, આદિ નથી, એ અનાદિ. તો 5 તત્વની શરૂઆત છે જ નહીં. આપણને ભગવાને બનાવ્યા નથી. આપણે ભગવાન બનાવીએ છીએ. ઉલ્લુ છેતરીએ છીએ. ભગવાન આપણને બનાવ્યા નથી. આ 5 તત્વ જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ. અને ફેર એટલો, એ નિયામક છે, આપણે નિમ્ન છે. આપણી સત્તા કઈ હિસાબમાં નહીં એમની આગળ. પણ છે અનાદિના. માયા બધું અનાદિનું છે. એની ઉત્પત્તિ ક્યારે થઈ કહેવાય જ નહીં. છે ને છે જ, રહેવાની છે. તો જો આપણે ક્યારથી હુતા છે? અનાદિકાળથી. જ્યારથી છીએ. હવે આ જન્મમાં આપણે જગાડ્યા, ભગવાન મળ્યા ને, તો પાછા હુઈ નહીં જવાનું. એમ કોઠારી સાંઈ વાત કહી ને, યોગી આપા કહેતા કે ગુરુને લાજ જાય એવું કંઈક કરવું નહીં. એટલે હવે જાગ્યા છે તો સૂતા નહીં. જાણપણું એ જાગવું. જાણપણું જાગ્યા કહેવાય. બ્રહ્મરૂપ થાય હંમેશ માટે, પછી એ સુવાની વાત જ નથી. આ પુરુષો હુતા જ નથી, જાગેલા જ છે. એટલા પણ જગાડી શકાય. હવે આ વાત થઈ આપણી. હવે આપણે
એકદમ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીએ. હા, તો એકદમ ખૂબ પાછળ ગયા, પાછળ. હવે આગળ વર્તમાન કાળમાં આવી જઈએ. અમે છે ને 1955ની સાલ હતી. અમે યુવકો હતા, સાધુ નહીં. એટલે 55ની સાલ, આજ કેટલા વર્ષ થયા? એટલા જ વર્ષ થયા, 50-55 વર્ષ. અમે છે ને ટ્રેનમાં આવતા હતા, ગોધરા લાઈનમાં, ગોધરાથી વડોદરા. તો વચ્ચે આ પાવાગઢ આવે, તો ત્યાં ટ્રેનમાં બધા કોલેજના યુવકો ઘૂસ્યા. તે આ પાવાગઢમાં ઓલું નહોતું આપણે આ રોપવે, એટલે એમને એમ કૂટવાનું. તો કોઈ થાક્યા પાક્યા, કંટાળ્યા, ભૂખ્યા તરસ્યા, આ લોકો અંદર ઘૂસ્યા ને બધા લોથ એકદમ એમ ઓલા બારદાન ખડકે ને એવી રીતે બધા ખડકાયા અંદર. કોકના પગ કોકના ખભા ઉપર, કોકનું માથું કોકના ખોરામાં, ઢગલો છે ને કંઈક ઢગલો. પછી એક યુવક કંઈ હશે સેવાભાઈ, પાણી પાવા નીકળ્યો. એટલે સંજય, એટલે પાણી પીને એટલે પડતા મૂકીને બીજાને પકડે, ત્રીજાને ચોક, બધા કરે, બધા હુંતા જાય. આવ પછી એક સ્ટેશન 2 છોકરીઓ ચડી. બોલો શું થયું? જાગ્યા બધા. 2 છોકરી એન્ટ્રી જ ખાલી, હજુ વાર્તાલાપ કે દર્શન કે પ્રસંગ કે વાત તો થઈ નથી. એન્ટ્રીઓ બધા જાગ્યા. લો બધા ઉઠ્યા, કોઈ વાર ઉરવા લાગ્યા, કોઈ મોઢું ધોયા, કોઈ સીટી વાળું, કોઈ ગાન ગાવા લાગ્યા. તારીને ખરું કહેવાય. હમણાં હાવ એકદમ ભેંસના પોદરા જેવા હતા, ક્યાંથી જાગ્યા બધા. પછી અને એ બંને છોકરી છે ને ઓલા બારીની બહાર જ ખેતર બાજુ જ જોતી હતી. પણ એની ગરમી આ લોકોને જાગ્રત રાખી. ફાયર અહીં બેસે ઉતરી ગઈ બંને. શું થયું બોલો? હવા નીકળી ગઈ ટ્યુબમાંથી. હવે આ આપણા ભારતના સંતાનો, આપણું ભવિષ્ય. જો એક વાત સમજો તમે કે સ્ત્રી પુરુષ ભેગા આકર્ષણ થાય જ, પણ આટલે હદ સુધી હાવ પોતાનું અસ્તિત્વ જ નહીં, પોતાનું અસ્મિતા જ નહીં, પોતે કોણ છે શું છે, હદ કહેવાય ને. હાવ લાચાર. તો જો આવું ના થવું જોઈએ. હા, આ ઢીંગલા ઢીંગલી રમત મૂકી દો. અનંત જન્મથી આ ઢીંગલા ઢીંગલી રમ્યા છે આપણે. ઢીંગલા ઢીંગલી જ કહેવાય ને. 5 તત્વનું ખોર્યું, ઢીંગલા ઢીંગલી જ. ઓલી આ ઢીંગલા ઢીંગલી છે, ચૈતન નીકળી જાય એટલે ઢીંગલા ઢીંગલી છે. આમાં મત પડો. હા, તો જો આપણે આ જાગવાની વાત છે એ અહીંયા આવે છે. પોતાનું અસ્તિત્વ, પોતે તમે કોણ છો, આ બધું નથી આપણે. હા, તો જ બચાય, નહીં બચાયા. માં તો ખીજાણી છે ને, ભરખી જાય ગમે ને. ભલ બધા ઋષિ મુનિઓ નિષ્કાળ સ્વામી લખી દીધું 64 પદીમાં. આ કામ દોષ એક ને ફટકારા છે. હા, એક ડાબી હાથના એક થપાટના ગ્રાહક. એટલે વધારે તો અહીંયા જાગવાનું છે આપણે. કારણ શું છે? આપણે આવા ભગવાન સંત મળ્યા છે. હા, હવે આ આપણે જો જાગીએ નહીં, કેટલી દયા કરી ભગવાને. અક્ષરધામમાંથી આવ્યા, અક્ષરધામમાંથી કોઈ જગ્યા વચ્ચે સ્ટેશન કર્યું નહીં. દેવલોક, ઇન્દ્રલોક, બ્રહ્મ, સીધા ડાયરેક્ટ આપણી પાસે આવ્યા. તેમની અપેક્ષા શું હોય આપણી પાસે? એમને આપણને અક્ષરધામમાં લઈ જવા છે, અનંત સુખ્યા કરવા છે. તો એના સામુ દ્રષ્ટિ રાખવાની છે. હા, બીજે ક્યાંય દ્રષ્ટિ રાખવાની નથી. આ જાગૃતિ આવે.
તો આના માટે આપણે જો જીવાનો જાગો કહે છે ને, તો સૂતા છે બધા? ના, સૂતા જ છો મોહ નિંદ્રામાં. એમાં જો કૃષ્ણ ભગવાને કહ્યું, શ્રીજી મહારાજે વાત કરી છે વૈષ્ણવમાં, યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતુ મુને. શું કહે? આ વિષયના માર્ગમાં તો બધા જાગ્યા છે, પણ ભગવાનના રસ્તે બધા સૂતા છે. પણ જે સંયમી પુરુષ છે, જે જાગ્રત છે, એ છે ને આ માર્ગમાં સૂતા છે અને ભગવાનના માર્ગમાં જાગ્યા છે. કરવાનું આ છે. હા, આજે ઓલા બધા છોકરાઓ જાગ્યા હતા, સૂતા હતા પણ જાગ્યા, ખોટા જાગ્યા. એ માર્ગમાં નતા જાગવાને, હુતા રહ્યા, હુતા હોત ને સારું હોય. ભગવાનની બાબુ જાગવાનું. એટલે આપણે જાગવાનું છે અહીંયા. આ લોકોને ગમે એટલી મોટપ મળે, ગમે પદાર્થ મોટપ, માન તાન ખાન પાન બધું તો બધું છે, બધી એનાથી આગળ જવાનું છે. ભગવાનને અનુરૂપ આપણું વર્તન છે. કેવા ભગવાન, કેવા ગુરુ, એને અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ, તો જાગ્યા કહેવાય. તો આમાં 3 મુદ્દા ઉપર આવે છે જાગવાની વાત. તો સંયમના માર્ગે ઉજાગર, પછી સદાચારનો માર્ગ, સંસ્કૃતિનો માર્ગ. આ 3 આપે. તો સંયમ એટલે શું? સ્વનિયમન, પોતા ઉપર કાબુ. સંયમ પોતા પર લાદેલી શિસ્ત છે, પોતા પર લાદેલી સંયમ. બીજા પર તો બધા શિસ્ત દાખવે જ છે, આમ કઈ ના, પોતે શિસ્તમાં ના હોય, બીજા પર કડક થાય, પોતા ઢીલો થઈ જાય. આ સિકંદર આટલો જબરો હતો, પણ પોતા ઉપર નિયમન નહીં, એને પોતા ઉપર કાબુ નહીં. આખા દુનિયાને કાબુ રાખ્યા, પોતે પોતા કાબુ ના રાખી શક્યા. એટલે સંયમ એટલે આ. એટલે આપણે છે સંયમની બહુ જરૂર છે. સિંહ છે કેટલો ખતરનાક પ્રાણી છે, હિંસક પ્રાણી, પણ તોય એને વશ કરો તમે તો કેટલો કામનો થઈ જાય. હિંસક શક્તિ રચનાત્મક શક્તિમાં ફેરી નાખે. સર્કસના ઉપયોગમાં આવે, લાખો રૂપિયા કમાઈ આપે. આ નદીઓ પૂર આવે, સુરત તો કેટલી વાર ડૂબ્યું છે તાપી નદીને કારણે. પણ પછી ડેમ બાંધવામાં આવ્યું, કઈ ડેમ, તો જો એ વિનાશક શક્તિ સર્જનાત્મક થઈ ગઈ. સંયમ, એમ આપણી શક્તિ છે ને વેડફાય છે. સંયમથી સંગઠિત થાય, આપણી શક્તિ વેરાયા જ કરે છે અનેક રીતે. બોલવામાં ઠેકાણું ના હોય, જોવામાં ઠેકાણું ના, વિચારવામાં ઠેકાણું ના હોય, બધું ગમે કોઈ એને જાણતું નહીં કોણ છે શું છે. એટલે બધું જો કૃષ્ણ ભગવાને કહ્યું, એ શ્રીજીમાં જે વાત કરી, મહારાજે કૃષ્ણ ભગવાનના વાક્ય બોલ્યા કે યોગી કોણ? યુક્ત આહાર વિહાર કરે યોગી. જ્યાં સંયમ આવ્યો, ખાવા પીવાનું બંધ નથી કરવાનું, યુક્ત માપમાં. જોવાનું ફરવા ફરવાનું બંધ નથી કરવાનું, પણ વિવેક, ક્યાં ફરવું, કેટલું ફરવું, શું કરવું, બધું. યોગી જ છે. ઘરમાં ગ્રસ્તાશ્રમ રહેતી યોગી. જે જનક રાજા યોગેશ્વર કહેવાય, યોગીના યોગી, કે એમને સંયમ હતો જ્ઞાનને લીધે. બાકી જંગલમાં હોય ને, લંગોટી પહેરીને બેઠો હોય,
સંયમ ના હોય લેવાઈ જાય. તો જો આપણે સંયમની બહુ જરૂર છે. ખાસ આપણે યુવાનો, યુવા શક્તિ એવી છે ને, જો યોગી આપણે શું કર્યું યુવાનોને, એમને જોયું બાપાએ કે આ યુવાન કોઈ ખરાબ નથી, બહુ શક્તિ છે. યોગી આપણા યુવકોમાં હૃદય છે બોલ્યા. જે બહારના ધર્માચાર્ય ધર્મગુરુઓ શું કહે કે યુવકો નાસ્તિક થઈ ગયા છે, વડીલો શું કહે યુવકો વંઠી ગયા છે, પછી રાજકારણ શું કહે બગડી ગયા છે. તો યોગી આવી સ્થિતિ યુવકમાં હૃદય છે. કેટલી જબરજસ્ત વાત કહેવાય, કેટલી આશાવાદી કે આ યોગી એમને જોયું કોઈ ખરાબ નથી, એની શક્તિ છે ને એને કેળવવાની છે, ખીલવાની છે અને દિશા આપવાની, આટલું જ. તો એને એ જ યુવક જેમ સિંહ સર્કસના ઉપયોગમાં આ નદી ડેમ બાંધ્યું તો કેટલી વીજળી આપે છે, કેટલું પાણી પીવા કામમાં આવે છે. જો ત્યાં યુવકો સંયમ એટલે અમે એમની ભેગા ફરતા ને નિયમો બહુ આપતા, આ ના કરું, આમ કરો, આમ કરો, આમ એમાં ખાસ નિષ્કામ ધર્મમાં બ્રહ્મચર્ય બાબતના બહુ નિયમ આપતા, બહુ કે એમાં બધી શક્તિ હવે વેડફાઈ જાય છે, કાંઈ પછી રહેતા નથી બિલકુલ. તો એવા નિયમ બધા, એટલે આપણે આ સંયમની ખાસ જરૂર છે. કારણ આવા ભગવાન સંત મળ્યા, એનો લાભ લેવા માટે ખરેખર આપણે એમની અંદર જોડાવા માટે પૂરેપૂરો લાભ લેવા સંયમની જરૂર છે. સંયમ એટલે નિયમ. નિયમ છે ને, સંયમ છે ને સમજણપૂર્વક છે, વૈરાગ્યને કહે. પણ છતાં શ્રીજીમાં શું બોલ્યા મધ્યના સોરના કે તીવ્ર વૈરાગ હોય ને એના કરતા નિયમ વાળો ચડે. હા, એ તીવ્ર વૈરાગ વાળો હોય ને સમજણે કહીને નિર્લેપ રહે, પણ કોઈ છૂટ લઈ લે ખરું. હા, જો કે એને બાધ ના હોય પણ તો છૂટ લઈ લે ખરું. નિયમ વાળું છૂટ લે જ નહીં, ગમે એ પરિસ્થિતિ હોય. માથું આપે, મહારાજે કહ્યું ને પાકો સત્સંગી કોને કહ્યા, નિયમ નિશ્ચયને પક્ષ. નિયમ શિર સાટે નિયમ પાડે. નિયમની દ્રઢતા, નિયમ પાલન નહીં, ખાલી નિયમ પાલનની દ્રઢતા એ જોઈએ. ત્યાં જો મનની વાત આવી, ખાલી નિયમ પાલન કરતા હોય સમજાવીને તો તૂટી પણ જાય. નિયમ પાલનની દ્રઢતા હોય ને માથું જાય. પણ કેટલા આપણા સંત મહારાજના વખતથી આજ સુધી આજના અહીંયા કેટલા બેઠા હશે નિયમની દ્રઢતાવાળા છે, નથી એવું નહીં. તો જો આ સંયમ નિયમ અને પછી આ બંને તોડી નાખનાર કુસંગ. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જનક રાજા જેવો હોય, આટલા જ્ઞાની, બ્રહ્મી સ્થિતિ, સુખજીના પણ ગુરુ કહેવાયા, પણ તમે કે જનક જેવાય પણ કુસંગ ના કરવો. લો, કુસંગ તો બધું ભૂકાવે. મારે કહ્યું સત્સંગ ના થાય તો વાંધો નહીં, પણ કુસંગ તો કરવો જ નહીં. ઝેર પીવા જેવો રસ્તો છે. દેવાશીષની વાત કરીએ આપણે. દેવાશીષ એક યુવક હતો, હમણાં જ મહિના પહેલા ધામમાં ગયો. એ 87% માર્ક લાવ્યો 12મા ધોરણમાં. પછી LD એન્જિનિયરિંગ કોલેજમાં અમદાવાદમાં એને EC બ્રાન્ચમાં એડમિશન મળ્યું. ફર્સ્ટ ક્લાસ, ગોલ્ડ મેડલ, BTechમાં ગોલ્ડ મેડલ. પછી દિલ્હી ગયો, MTech, એમાં 9.9, 10માંથી 9.9 MTechમાં બનેની, હવે ગોલ્ડ મેડલ. પછી PhD એને કર્યું. તો PhDમાં ઓલી રડર સિસ્ટમમાં એને સંશોધન કર્યું. એરોપ્લેન છે દુશ્મનોનો, ખાસ રડર, આપણે સ્ક્રીન હોય આવું ટીવી સ્ક્રીન, એની અંદર કોઈ પણ પ્લેન આવે ને તમને દેખાય, પણ જો અમુક હાઈટ નીચે ઉડે ને તો ના દેખાય. તો દુશ્મનો લોકો છે ને અમુક હાઈટ નીચે ઉડાડે. પણ આને શોધી કાઢ્યું, સંશોધન કર્યું કે ગમે હાઈટ હોય ને પણ તો પકડાય રડરમાં.
આ તો એકદમ હાહાકાર મચી ગયો. પછી એને આખા આપણા હિન્દુસ્તાન બધા વૈજ્ઞાનિક ભેગા કર્યા, એક કોન્ફરન્સ યોજી દિલ્હીમાં. નાસાના સાયન્ટિસ્ટો આવ્યા, યુરોપથી આવ્યા, બધાને વચ્ચે વટ પડી ગયા નતા. નાસા તરત ઓફર આપી 8 આંકડાની રકમ, પગાર મહિનાનો 8 આંકડા, 1 કરોડથી 9 કરોડ સુધી જે તું માગે. લગભગ 3-4 કરોડ તો મહિનાના પગાર. અને તો એને ઠોકર મારી કે ના, હું મારા દેશ માટે કરીશ. તો અહીંયા બધું કરતો હતો. ડિફેન્સ આપણી જે મિનિસ્ટ્રી, એમાં એને આ લોકોએ ખૂબ આગળ સ્થાન આપ્યું. એ કેમ કરતા હતા. પણ અહીંયા શું થયું, જો હવે કુસંગની વાત આવી. અત્યાર સુધી એને એટલો સંયમ હતો, એટલું બધું હતું, સંયમ તો જ આવું આગળ આવી શકે ને. પણ એના ભાઈબંધે કહી કે આ સિગરેટ પી, એને ઘણી ટક્કર ઝીલી, ના પાડી. અરે કે એકવાર પીને ટેસ્ટ તો કર, આ જિંદગીમાં કરવાનું હું, આવું બધું જાણ તો ખરું તું, બીજું કાંઈ નહીં, એકવાર પીને મૂકી. વ્યસન કોને કહેવાય? એકવાર અડાડ્યું ને પછી બંધ ના થાય. પછી એમાં દારૂ આવ્યું, વ્યભિચાર આવ્યા, આખી તબિયત બગડીને પછી અહીં જો આ લોકોને જે માગે ને, હોમવર્ક માગે ને, એ પૂરું ના કરી શક્યો, કાઢી મૂક્યો એને. તે અમદાવાદમાં પેલા એક 12,000ની નોકરી કરતો હતો, મહિનાની 12,000 ત્યાં. આ પછી રોગ થયા મહિના 1.5 મહિના પહેલા ધામમાં ગયા. વિચાર કરો, જા કુસંગ. ગાલાઓ મેથેમેટિશિયન થાય, દ્રઢ થાય, જોરદાર. પણ તોય એ માદો પડ્યો ને, દવાખાને ગયો. 22 ઉંમર, એ નર્સ સાથે લફરું થઈ ગયું. નર્સ પરણેલી હતી, મોટી હતી, આ 22 ઓલો મોટી હતી. એના ધણીને ખબર પડી, ધણી બંદૂક લઈને આવ્યો ઉપર. પછી એના ધણી કહે કે 24 કલાક હું આપું છું, આવતીકાલે આ ટાઈમે તને ઉપર, તારે જે કરવું કરી લે. તેને 2 પત્રો લખ્યા ગાલાઓ. એક પત્રને લખ્યું જે ગણિત બાબતમાં જે કંઈ સંશોધન આગળ ચલાવવા માટે કે આ કોઈ સાયન્ટિસ્ટ એને આપજો. બીજો પત્ર લખ્યો ને એટલું રુદન કર્યું છે ને કે અધમ, હાવ કોડીની ફેંકી દેવા બાઈના લફરામ પડ્યો, મારી ભવ્ય કારકિર્દીનો અંત આવે છે. જો બીજા 20 વર્ષ રહ્યો જ ન તો આખું હલાવી નાખે જગત. મંજા કુસંગ. તો આપણે ધ્યાન રાખવું આ બધું. હા, કુસંગ ના થાય. સંયમ, નિયમ, કુસંગ. પછી સદાચારની માર્ગે. સદાચાર આપણા માટે શું કહેવું? આ બીજી બધી વાત જવા દો. પૂજામાં બરાબર ધ્યાન આપતા. હા, એક સામાન્ય વસ્તુ ના સમજો. આપણે રાહુલ સિંઘવી કહીને યુવક, હવે નડિયાદ છાત્રામાં ભણતો હતો, જેને સમજપૂર્વક પૂજા લીધી. પછી મહિના પછી એને એવો કંટાળો આવે, પૂજા જુએ ને ધ્રુજારી થાય. પોતાના રૂમમાં પૂજા તો નિયમ લીધો એટલે એને ત્રાસ થાય. આવું થઈ ગયું. પછી બંધ કરી પૂજાને, હોસ્ટેલમાં તો. પણ પાછું પછી સંતોના માર્ગદર્શન એટલે કે ડૉક્ટર સાહેબ કંઈ વાત, પાછું જાગૃતિ આવી ગઈ, પૂજા શરૂ કરી. પછી તો કેનેડા ગયા. કેનેડા છે, ડિગ્રી મેં બધું બહુ મોટો પગાર છે. પણ એ કહે છે કે જે હોસ્ટેલમાં છાતામાં જો ના હોત તો એટલા બધા પ્રલોભનો આવ્યા હતા, એવું બધું હતું એનું ક્યાંય બરબાદ થઈ જાય, ક્યાંયનું ના રહ્યો. બસ સત્સંગ કર્યો, આ પૂજા કરી છે. તેને યુવકોને લખ્યું, અમને ભરાવણ કે સ્વામી તમે મારી દ્રષ્ટાંત કિનારો કહેજો યુવકોને કે પૂજાની જે કંઈ હોસ્ટેલ તમને કરાવે છે ને એ કરજો, ભલે કંટાળો આવે ગમે આવે, પણ આ ભવિષ્યમાં બહુ કામમાં આવશે.
એ વાત કરી. જો એને આ અનુભવ થયો. આમે આપણને થાય છે, પૂજા છે ને આમ ખોલી નથી, બંધ થતી નથી. થોડીક ભગવાન થોડી 2-4 શ્વાસ લેવડાવી દઈએ, બંધ કઈ પેક, આવતીકાલે ભગવાન. ઘણા તો થારા ધરતા હોય ને કઈ મહારાજ આગળ મૂકે, મારે લેવા જાય તો સ્વામી પાસે પહોંચી જાય, સ્વામી લેવા જાય ભગતજી પાસે પહોંચી જાય, પ્રમુખ સાહેબ લેવા જાય તો એના મોઢામાં પહોંચી જાય. આ બધું આ ધમાલ ના કર્યા. પૂજા કેટલી ભવ્ય વસ્તુ છે, ભગવાન સાથે વાર્તાલાપ. હા, જો તને આસ્તિક હો, ભગવાન સ્વામિનારાયણ પધાર્યા પૃથ્વી ઉપર, 20 લાખ સત્સંગ, 500 સંતો એક રાતમાં બનાવ્યા અને ખપી ગયા સંતો હરિભક્તો, નાદ બાર બધું. એવા ભગવાન ઇતિહાસ છે, આ કંઈ કલ્પના નથી. એ ભગવાન ત્યાં પૂજામાં આહવાન મંત્ર કોણ આવી જાય છે. અહીં તમારે અહીંના જ આપણે ના, અહીંયા ગામ છે ને આપણે અમરા પડગર, કુંડલ ગામના અમરા પડગર 3:30 વાગે ઉઠીને પૂજા કરે. કેમ? 6 વાગે તો કંઈ ગડબડ શરૂ થઈ જાય બધી, સ્ટવ ચાલતું હોય, ચા બુકાતી હોય, છોકરાઓ રડતા હોય, તમે સવારના 3 વાગે પૂજા કરે. તો એકવાર સવારના 3 વાગે કોઈ ખખડે ઉબાણું, એટલે કે સવારના 3 વાગે જમતા નથી, અમારે કેટલા વહેલા ઉઠવું. જોરથી કોણ? મહારાજ આવ્યા હતા. બાકી તું જેને યાદ કરે છે એ મારો અવાજ પહેચાની ગયા. અરે મહારાજ, તમે આટલા વહેલા? કે તું કહેતો સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, તમારે આવવું પડ્યું. તો મારા શું અમારા પડે શું, મારે હું તો રોજ કરું છું. મહારાજ કે હું રોજ આવું છું, પણ આજે તને પ્રત્યક્ષ દર્શન દીધા. આમાં શું સમજવાનું આપણે? તો પૂજા કરો, ભગવાન આવે જ છે. દેખાય ના દેખાય જુદી વાત છે, પણ આવે છે. આહવાન મંત્ર બનતો આવી જાય છે. ભગવાન પોતાની ફરજ બજાવે, પછી તમે બજાવો કે ના બજાવો જુદી વાત છે. ઓલા માનસી કરતા હોય ને, ભગવાનને 2 લોટા પાણી રેડ્યા હોય, કાંઈ જતા રહીએ આપણે, ભગવાન થથરે અંદર. તમે પછી ફરજ બજાવો ને, ભગવાન તો આવીને હાજર થઈ જાય. તમે જેમ એમને મારો કે જે કરે, ભગવાન હાજર રહે છે. તો પૂજા આસ્તિક ભાવથી, પ્રેમથી, દ્રઢપણે પૂજામાં ઘણા ગોટા ના વાળવા. હા, બહુ ભવ્ય વસ્તુ છે. ભગવાન સાથે સંબંધ ધરાવે છે. એટલે જેટલું બને એટલું પ્રમાણિકપણે પૂજા કરવી આપણે, એમાં બાંધછોડ ના કરવી. ભગવાન સાથે સંબંધ, ભગવાન સાથે. અત્યારે કલેક્ટર આવ્યા હોય અને કલેક્ટર તમને કંઈ પૂછતા તમે આમ આડું જોઈ જાઓ, એનું અપમાન થયું કે નહીં? એમ ભગવાન પૂજામાં આવી ગયા અને તમે પછી બીજા ત્રીજા સંકલ્પ કરો, એમ કહો, ભગવાનનું અપમાન થયું કે નહીં? ભગવાન આવ્યા છે, બીજે બધું મૂકી દો મનમાં. અત્યારે મારે આથી કોઈ મોટું કામ, બીજું કોઈ કામ છે જ નહીં. પૂજા કરવા બેસો ને, મારે આ જ કામ છે, આ જ કામ છે, એનાથી બીજું કોઈ કામ મારે છે નહીં, તો મન રહેશે. હા, ભગવાન પધાર્યા છે. ભગવાન સ્વાગત, ભગવાનને નવડાવવા ધોડાવવા, બધી માનસી કરવાની, પછી એમની સ્તુતિ કરવાની, વંદના કરવાની. ભગવાન સામે છે. હા, ના દેખાય શું? હવા ક્યાં દેખાય છે? પણ છે કે નહીં? આ હવા બંધ થઈ તો આપણે બંધ. દેખાય એટલું જ સાચું કોણે કહ્યું? તો ભગવાન છે. ભગવાન તો હવાની અંદર છે. લો, તો એ પૂજા બરાબર આપણે કરી, ધ્યાન રાખવું. પછી આવું આપણે હા, મા બાપને પંચાંગ પ્રણામ. એમાં છે ને ઘણી બધી વૈજ્ઞાનિક લોકોએ સંશોધન કર્યું છે કે જો તે માણસ જે પંચાંગ પ્રણામ કરતો હોય ને મા બાપને,
અથવા જે પગે લાગતો હોય જે હોય તેમાં એને મન સાત્વિક થાય છે. હા, તે ગમે એટલું મા બાપ સાથે કંઈ બન્યું હોય અબનાવ, પણ પંચાંગ પ્રાણ કરવાથી બધું વિસરી જાય, ડિસમિસ થઈ જાય અને પાછું આપણે જોડાણ થઈ જાય. ને મા બાપ આખું પ્રવચન જ છે મા બાપ ઉપર હમણાં આવશે કે મા બાપનું ઋણ ચૂકવ્યા નથી. ગમે હોય, મહારાજ પોતે વાત કરી છે, મા બાપ એ મા બાપ. એક તમારે અમે અમેરિકા હતા અને સિટી કાકા મારી સાથે હતા. એક યુવક શું કરે, એના મા બાપે મોકલ્યા એને બધું વેચી કરીને બધું ભૂકાઈને, પણ આ મારો પાઈ પૈસો મોકલે નહીં, ટાર ટપાલ લખે નહીં, કાંઈ નહીં. સિટી કાકાને ખખડાયા જરા, એટલે વિચાર તો કર, તાર માતા આખી જિંદગી દૂધ પાઈને ઉછેર્યા મોટા કરે, તો એ શું કહે છે કે 2 વર્ષનું જેટલું દૂધ પાયું પૈસા તમે કહો મોકલી આપું ચેકથી. એટલે માતાનું દૂધ નહીં, ભેંસનું દૂધ છે. હું સમજે છે માતો પ્રેમ, નર્યું પ્રેમ, બીજું કાંઈ નહીં. દૂધ તો પ્રતિક રૂપે છે, પ્રેમ છે. હા, એ કંઈ વેચાતું મળે પ્રેમ, એની કંઈ કિંમત ચૂકવા એમ છે. શિગાને બધા બરાબર ખખડાયા, પણ તો એને બુદ્ધિ કંઈ બેઠું નહીં. જા એટલે માતા પિતાને, એટલે જો એ માતા પિતા પંચાંગ પ્રણામ પછી માદા સાજા એને ભૂલાય જ નહીં. અને ત્યાં ગમે હોય સ્વભાવ, ગમે હોય, હવે સ્વભાવને લીધે આપણે નખરા કરીએ તો આપણો સ્વભાવ બગાડીએ છીએ, એ નહીં જોવાનું. મા બાપ છે તમારા, એ આપણી આ સદાચારનો માર્ગ છે. આ જો આપણું આ નહીં હોય તમે કેટલું બગાડ. મા બાપને તમે ભૂલ્યા, મા બાપ સાથે કંઈ આવું થયું ને, કેટલાય દુરાચાર અનાચાર પેસશે. હા, બધું અટકાવવા માટે સિક્યોરિટી છે આ. બાપા પંચાંગ પ્રાણ કરીએ સાથે બને આપણને હેત પ્રીત રહે તો બીજા દરવાજો બંધ થઈ ગયો. અનાચાર દુરાચાર ને બીજું કેટલી ગડબડની અંદર આવાજ બંધ થઈ ગયો. તો એ રાખવું. પછી સેવા, યોગી આવે કે સેવા તો પડાપડી થઈ ગઈ સેવા માટે. આ તો કોક સેવા કરીએ આપણે સારું. આપણે પાણી પાવાનું હોય, કોઈ આપણને પાણી પીવડાવી એ આશા ના રાખી, એટલે પાણી લઈ આવે, અરે આપણે એને પાવું જોઈએ. સેવા માટે પડાપડી એમ યોગી બાપા. સેવાનો મહિમા કેટલો. અમે કંઈક ઘઉં વીણતા હતા ગોંડલમાં, બાપા ખબર છે આનો મહિમા? શું કે ઘઉં વીણો છે ને બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે. હવે આપણને બેસે એવું નથી બ્રહ્માંડ શું ને રાજ, પણ 1 કિલો ઘઉં વીણો તો 2 લાખ રૂપિયા મળે એ વાત સમજાય છે. 1 કિલો ઘઉં વીણો તો 2 લાખ રૂપિયા મળે, આ વાત સમજાય છે. તો જો આવું કોઈ વ્યવસ્થા હોય, આયોજન હોય તો તે ઘઉં વીણતા હોય તો કોઈ બોલાવા આવે, શું કરો? હમણાં નહીં કાઢી મૂકો કે નહીં, કે ઊભા થઈને ક્રિકેટ રમવા જાઓ. હમણાં નહીં ક્રિકેટ કઈ બધી. હા, આમાં કેટલી ક્રિકેટ મેચ આવી ગયા 1 કિલો ઘઉંમાં આવી જાય કે નહીં. હા, તો અમે મુંબઈ ગયા હતા ત્યાં ઓલા આપણે એક હીરો મારા હાથમાં મૂકવા આવે 30 કરોડનું. કેટલી મર્સિડીઝ ગાડી આવે, 1 કરોડમાં 2 ગાડી, તો 60 ગાડી દેખાય છે એની અંદર, અને 60 મર્સિડીઝ ગાડી છે. મૂર્ખ હોય ના મનાય, આપણે મનાય કે નહીં, તેવું છે. એટલે આપણે આ સેવામાં કેટલું બધું બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન છે અંદર. હા, કોની સેવા, કોની આજ્ઞાથી. એટલે આ સેવાભાવી થવું. આપણે કાંઈ ના આવડતું ને સેવા કરવા માંડી પડે આગળ આવી જાય. પછી પ્રમાણિકતા, પ્રામાણિકતા તો બહુ જ આપણે આવા ભગવાન સંત મળ્યા છે પણ ફળ નથી આવતું એનું કાંઈ પ્રમાણિકતા નથી. સાધનામાં જે કંઈ કરીએ છીએ દેખાવ માટે, લોકોને દેખાવ, પૂજા કરી આરતી કરી નાખી, બધું કરીને
નાખી, આરતી કરી નાખી, કથા કરી નાખી, બધું કરીને નાખી પ્રમાણિકતા. આ એક એક વસ્તુ જો આ લોકમાં પૈસા માટે લોકો કેટલું પ્રયત્ન કરે, કેટલા એક જાગ્રત છે, તો આમાં કેમ નહીં? મહિમા નથી ને એટલે સેવાની અંદર જાય તો પ્રમાણિકતા બધી સાધનામાં, આપણે બધી સાધના સત્સંગ માત્ર અને બહારે પણ પ્રમાણિકતાની બહુ જરૂર હોય છે. પ્રમાણિક ભલે આમાં દેર છે, અંધેર નથી, એવું છે. ઓનેસ્ટી ધ બેસ્ટ પોલિસી. સચ્ચાઈ છે ને એ લાંબે ગાળે મદદરૂપ થશે, ટૂંકે ગાળે નહીં. હા, એટલે સચ્ચાઈ પ્રમાણિકતા ખાસ સાધનામાં આપણે આ જે કંઈ કરીએ છીએ, સેવા કરીએ, પૂજા કરીએ, આરતી જે કંઈ કરો, પ્રમાણિકતા હશે ને ફળ આવશે. એ તો વેરાઈએ છે, કંઈ હાથમાં નહીં આવે. પછી સંસ્કૃતિના માર્ગને ઉજાગર. સાંપ્રદાયિક હું કોનો છું? જો આપણે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું તે વખતે અર્જુન છે ને સપાટા બંધ બધું જીતી રહ્યો હતો. તો દ્રોણના બધા એ લોકોએ જોયું કે આ તો આમાં તો આપણે ખલાસ થઈ જઈશું, તો શું કરવું? કે અભિમન્યુને જુદો પાડો અર્જુનથી, કે અર્જુનને અભિમન્યુ માટે ખૂબ પ્રેમ છે એટલે ઢીલો પડશે અર્જુન. તેવું જ કર્યું. આમ ધીમે ધીમે એવું કરીને અભિમન્યુ જુદા પાડ્યા અને આ બાજુ લઈ ગયા, ઓલા 7 કોઠા યુદ્ધમાં એમાં નાખ્યા. તો જે સારથી હતો અભિમન્યુનો એ કે કુમાર, તારા માટે બહુ જવાબદારી છે. આ દ્રોણ છે ને તો જન્મથી જ શસ્ત્રનું શાસ્ત્ર સાથે જન્મ્યો છે અને આખી જિંદગી મેદાનમાં જ કાઢ્યું, રણ મેદાનમાં જ કાઢ્યું છે અને બહુ બાહોશ ને ચાલાક ને હોશિયાર છે. એની આગળ તમે શું હિસાબમાં? એ તમે આ હું કહું છું આમ વરો, આ બાજુ ના જતા ઓલા 6 કોઠા અંદર. આ તમને યુક્તિઓ લઈ જાય છે ને તમને મારી નાખશે. તો અભિમન્યુ શું બોલ્યો કે ભલે દ્રોણ ક્ષત્રિય વિશારદ હોય, હું ક્ષત્રિય સંતાન છું, આટલું મારા માટે બસ છે. એમાં આપણે હું BA પેસનું, આટલું આપણા માટે બસ છે, આગળ વધારે કાંઈ નહીં. BA પેસનો પતી ગઈ વાત, આગળ કાંઈ જરૂર નથી. એ ખુમારી હોવી જોઈએ. પછી તો આ વારે એમને આ સારથી, તો પછી પાછા આ અભિમન્યુ કે જો હું તો આગળ વધવાનું જ છું. દ્રોણ તો શું, પણ ઇન્દ્ર અને ઇન્દ્ર બધા દેવતાઓ મારી સામે આવીને ઊભા રહેશે ને, મારી સાથે યુદ્ધ કરશે તો પાછી પાની નહીં કરું. છતાં પેલા સારથીને વારવા જાય તો પછી આ વારે વારે કયા કરે કે જો તમે સમજી રાખો કે હું ક્ષત્રિય બચ્ચો છું, ક્ષત્રિય બચ્ચો છું. યુદ્ધ એ મારો વ્યવસાય છે, પાછા પડવાની વાત નહીં, ખપી જવાની વાત છે. અને સામાન્ય જો મુશ્કેલી વિનાનું યુદ્ધ હોય તો એ તો વૈશ્ય એટલે ગમે લડી શકે, પણ ખરેખરી આપતકાળના અને એકદમ ખૂબ આટી ઘૂંટીની અંદર પણ જો યુદ્ધ કરે એ ક્ષત્રિય બચ્ચો છે. અને પછી એ બોલ્યા, હજી આપણે સમજાય, હું કે અર્જુનનો પુત્ર છું અને શ્રી કૃષ્ણનો ભાણેજ છું. આ 2 મહાપુરુષોને, આ મહાવીરોને ઘટે શોભે એ મારું વર્તન, એવું મારું જીવન હોવું જોઈએ. જો આખે જાણતા હતા અભિમન્યુ કે મારે નહીં પહોંચી વળાય, મરી જઈશ આ સામે બધા. અને ત્યાં ક્ષત્રિય તરીકે ધર્મ મારો, ક્ષત્રિય બચ્ચો છે જાણવા છતાંય પાછા ના હટ્યા. તો આપણે પણ આટલું બસ છે આપણને, આવી જો આપણને અસ્મિતા આપણે હોય અંદર સંપ્રદાય. જો આપણા સંતો 800 સંતો ખપી ગયા મારાના વખતમાં, આ ઢોર મારીને મારી નાખ્યા, અક્ષરધામ મોકલી દીધા, દેહ છોડાવી દીધો. પણ સંતો પાછા ના પડ્યા. સંતો 100 માથા જાતા 100 ઘા છોગાડા, આ એક નિયમ ઉપર એ લોકો આગળ ધપે જ ગયા. 100 માથા ને તો
પાછા હઠવાના નથી. એ આ ખુમારી આપણે શાસ્ત્રી મહારાજ જો તમે આ ગઢડાની જ વાત કરે ને એની આ જમીન 30 વર્ષ સ્વામી કાઢ્યા. સ્વામી કંઈક મળવાનું છે. રાજા મહારાજા મહારાજા કૃષ્ણમાંથી ના પાડે કે જ્યાં સુધી હું છું હું આ તમે જમીન 1 ઇંચ જમીન આપવા નથી. સ્વામી કે તમે આપવાનું તો તમારી હાથે જ ખાતમુહૂર્ત કરાવું છે. ખાતમુહૂર્ત તો કરે પણ કળશે એમના હાથે ચેડ્યું. બોલો સ્વયં દ્રઢતા કેવી. અને કેટલી ખુમારી. અમે અક્ષરપુરના બળદિયા છે. હા એટલે બળદિયા એટલે બળદને કોઈ શરત ના હોય. આખો એને ભૂખ્યા રાખો તરસા રાખો ને રાતના 2 વાગે એને જોડો ને તો એ ના પાડે. એમ તમારી શરતે ને અમારી ગરજે. આપણે પ્રમુખ સ્વામી આપણા ગુરુ છે. સ્વામીની શરતે આપણી ગરજે. હા આવી ખુમારી હોવી જોઈએ. તો આપણા સંતો હરિભક્તો કેટલા બધા આવી ખુમારી આજે પણ છે. પ્રમુખ સ્વામી છે ને અમદાવાદ હતા અને એક યુવક ખૂબ જાણીતો પરણીને આવ્યો. પછી બાપા એને આશીર્વાદ આપ્યા. સ્વામી કે જો હવે તું ગ્રસ્ત થયો એટલે આ નિયમ હવે બીજો કોઈ વિચાર નહીં કરવાનો ગ્રસ્ત તરીકે. હવે બીજા સાધુ તો બધું વાત તું બાજુ મૂક અને પછી તારા નિયમની દ્રઢતા એકવાર જોડ્યું એ પછી તૂટે નહીં ધ્યાનમાં રાખવું ખ્યાલ રાખવું. પછી નિયમની દ્રઢતા રાખજે. જો ગ્રસ્તાશ્રમી થાય પણ તો એ નિયમની દ્રઢતા એક શું બીજી બધી મા બહેન ને દીકરી. હા ગ્રસ્તાન થાય તો નિયમ તો છે જ. પછી એના હાથમાં સ્વામી જોયું લખ્યું હતું BAPS પેલા છૂંદડું હોય ને નહીં આપણે પેલા કારા પેલા લખાય લખાણ. સ્વામી જોઈને ખુશ થઈ ગયા. સ્વામી કે બસ આના સામે જોતો રહેજે. આજ લખ્યું છે ને હું કોનો છું બસ એટલું જોઈને બળમાં રહેવું. તો જે આપણે આ રીતે આ ખુમારી રાખવા અસ્મિતા વિના છે ને તે ગમે એટલું જ્ઞાન ધ્યાન બધું હોય ને કામ નહીં કરે. અને અસ્મિતા બીજું બધું ઓછું વધતું હશે ને તો ખપી જશે. આ સંતો બધા ખપી ગયા. જ્ઞાની ધ્યાની રહી ગયા તો જે અસ્મિતાવાળા ખપી ગયા. તો આપણને પણ આવી રીતે આ સત્સંગનો મળ્યો છે. અનંત જન્મથી જાગો. હવે ક્યાં સુધી આ માયામાં ક્યાં સુધી ઊંઘવાનું. સુષુપ્તિ બહાર આવો. સુષુપ્તિ બહાર એટલે આ જ જાણપણું. જાણપણું એ જાગૃતિ. તો જાણપણું કઈ વાત હું કોણ કોનો બસ આ રાખવાનું. સહેજાનંદ સાંઈ મહારાજ.